નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના મેઇન બિલ્ડિંગ ખાતે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા પુલવામાના ભયાનક આત્મઘાતી હુમલામાં પોતાના પ્રાણ ગુમાવીને શહીદ થનારની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોમર્સ ફેકલ્ટીની વિદ્યાર્થીઓ જોડાયા હતા. 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની જગ્યાએ પુલવામામાં શહીદ થયેલા શહીદોને યાદ કરીને વિદ્યાર્થીઓએ નવો ચીલો ચાતર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 14મી ફેબ્રુઆરી 2019ના રોજ ભયાનક આત્મઘાતી હુમલામાં 40 જેટલા CRPFના જવાનો શહીદ થયા હતા અને જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના લેથપોરા વિસ્તારમાં તે વર્ષે દરેક ભારતીયની કાયમી સ્મૃતિમાં તારીખ સુદ્ધા ઉતારવામાં આવી હતી. CRPFના જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ વિદ્યાર્થીઓએ આ રીતે શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. વર્ષ 2019માં 14મી ફેબ્રુઆરીના દિવસે જે રીતે પાકિસ્તાનના કાયર આતંકવાદીઓ દ્વારા જમ્મુ કાશ્મીર રાજ્યના પુલવામા ડિસ્ટ્રિક્ટની અંદર એક વિશ્વાસઘાત કરીને ભારતના સૈન્ય ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો, તે હુમલામાં લગભગ 40 જેટલા જે જવાનો છે તે વીરગતિને પ્રાપ્ત થયા હતા. તેના સંદર્ભમાં સમગ્ર દેશ જે તે સમયે શોકની લાગણીમાં દુર્ભાયું હતું અને એક શોકનો જે માતમનો જે માહોલ છે તે સર્જાઈ ગયો હતો. તો 14મી ફેબ્રુઆરી જ્યારે સમગ્ર દેશ, ભારત દેશ તથા અન્ય પણ દેશોમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી થતી હોય છે. આ વેલેન્ટાઇન ડે જે છે તે બ્રિટિશનું કલ્ચર છે, અંગ્રેજોનું કલ્ચર છે, ભારતનું કલ્ચર નથી. ભારત માટે રાષ્ટ્ર સર્વોપરી છે અને રાષ્ટ્રની જે સુરક્ષા છે તે સર્વોપરી છે. અમે એ જ કહેવા માંગીએ છીએ કે અમારા માટે રાષ્ટ્ર સર્વોપરી છે. તો તે જ પ્રમાણે આજરોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGSU દર વર્ષે ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ MS યુનિવર્સિટી ખાતે જે રીતે આ જે જવાનો છે જે 14મી ફેબ્રુઆરીના રોજે વીરગતિને પ્રાપ્ત થયા હતા, શહીદ થયા હતા, તે લોકોને શ્રદ્ધાંજલિ અમે આપીએ છીએ અને આજ રોજ પણ અમે આપી છે. અમારા જોડે ફેકલ્ટી ઓફ કોમર્સના જે અસંખ્ય વિદ્યાર્થીઓ છે તે જોડાયા હતા અને તે વિદ્યાર્થીઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે સાથે આપણા ભારત દેશના સૈન્ય જે જવાનો છે તે લોકો દિવસ રાત એક કરી તનતોડ મહેનત કરીને ભારત દેશની તથા ભારત દેશના નાગરિકોની સુરક્ષા કરતા હોય ત્યારે તેમનું મનોબળ વધારવા માટે અને તે લોકોને ઉર્જા અને પ્રોત્સાહન આપવા માટે આજે અમે લોકોએ કાળા કલરના જે વસ્ત્ર છે તે ધારણ કર્યા છે. બ્લેક ડે તરીકે અમે ઉજવ્યું છે, ઉજવણી અમે લોકોએ કરી છે બ્લેક ડે તરીકે. અને એક સંદેશો આપવા માંગીએ છીએ કે આપણા માટે આપણું રાષ્ટ્ર સર્વપ્રથમ છે. જો રાષ્ટ્ર સુરક્ષિત હશે તો દરેક પ્રોગ્રામો, દરેક ફંક્શન્સ આપણે કરી શકીશું અને શાંતિથી રહી શકીશું. તો સર્વપ્રથમ રાષ્ટ્રને આપણે સમર્થન આપીએ. આપણા ભારતના જે પણ સૈન્ય અધિકારીઓ છે, જે સૈન્યના જવાનો છે, તે લોકોને આપણે સમર્થન આપીએ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.